નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 717મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ, જેઓ આપણને મગજના રોગો ભાગ 3માં મગજના રોગો વિશે વધુ માહિતી આપશે. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબ. ડૉક્ટર જે.એન. પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી સાહેબ. જય ધન્વંતરી. નમસ્કાર. તો આગળના ભાગ 1 અને 2 માં ડિમેન્શિયા વિશે, અલ્ઝાઇમર વિશે આપણે ખૂબ વાતો કરેલી, કારણ કે અલ્ઝાઇમર બેઝિકલી છે અને ક્રોનિક ડિઝીઝ ઓફ ડિમેન્શિયા, એની અંદરથી જ ક્રોનિક રોગ તરીકે ડિમેન્શિયા આવતું હોય છે. ભૂલી જવું, ઘર ભૂલી જવું, વ્યક્તિને ભૂલી જવી, વિચારો ભૂલી જવા, વાતો ભૂલી જવી, એ વિશે વાતો કરી. વેબિનાર ભાગ 2 ની અંદર મસ્તક સૂર, માથાના રોગો વિશે, એની સંખ્યા, 11 પ્રકારના જે માથાના રોગો છે એના વિશે વાત કરી. અને ત્યારબાદ 11 પ્રકારમાં કેવા પ્રકારનો રોગ થાય એના વિશે, એનું નિદાનની વાતો કરી. અને આપણે ત્યારે ચિકિત્સાની અંદર 25-45% જેવી વાતો કરેલી. વિષય આપણો મગજના રોગો. તો મગજના રોગોની અંદર મસ્તક સૂળને અત્યારે આપણે વધારે પ્રાધાન્યતા આપ્યું છે, પણ સાથે સાથે અન્ય બીજા માનસિક બીમારી અને માથાનું દુખવું. તો અમુક પ્રકારના મસ્તક રોગ એવા પણ હોય છે કે એને માનસિક રોગ તરીકે પણ આપણે એને ગણવા હોય તો ગણી શકાતી હોય છે, કારણ કે લોકો મસ્તક સૂળની અંદર આડેધડ સારવાર કરાવતા હોય છે અને 1 કે 2 દવાની ટેબ્લેટ એલોપેથિકની લાગુ પડી જાય, પેન કિલર, બસ મને તો ફલાણી ટેબ્લેટ વિના માથું ઉતરે જ નહીં, આ માનસિકતા છે. મને તો ડાયક્લોફેનિક જ જોઈએ અથવા તો ડેનપી હશે તો જ ઉતરે. હવે કન્ટેન્ટ તો બેયના સેમ હોય. ડાયક્લોફેનિક એટલે એક કમ્પાઉન્ડ છે અને બે કમ્પાઉન્ડ એક જ હોય, ખાલી ગોળીની કંપનીનું નામ અલગ હોય તો એ માથું એવા બહેનોને નથી ઉતરતું. તો એની પાછળની ઘણી બધી વાતોમાં એક વખત એવો પણ વિચાર આવેલો કે ભાઈ મસ્તક રોગ માનસિક પણ હોઈ શકે. તો મસ્તક રોગ માનસિક હોય કે કેમ એની વાતો કરતા પહેલા વનસ્પતિને વંદના કરીએ. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બલમ યશો વર્ચ પ્રજા પશૂન વશૂનિ ચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ ત્વન્નો દેહી વનસ્પતયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અમુક લોકો ગર્વથી કહેતા હોય કે મને છેલ્લા 10 વર્ષથી માથાનો દુખાવો છે, અને ક્યારેક તો એવું લાગે કે પીઠ સાથે માથું અથડાવી દઉં. રોજ બજારમાંથી મળતી ગોળીઓ લેવાથી પણ દુખાવો હવે તો ઓછો નથી થતો. આ એક માનસિકતા હોય છે. કોઈ માથું અફડાવે નહીં, પણ એક એની લેંગ્વેજ એ ટાઈપની થઈ જતી હોય છે. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે માથાના આગળના ભાગમાં કપાળ ઉપર એટલું બધું દુખે છે કે ક્યારેક કપડું બાંધવું અથવા ઘરના કોઈને માથું દબાવી આપવાનું કહેવું પડે છે, ત્યારે સામાન્ય રાહત થાય. માથાના દુખાવાને કારણે જાતના વિચારો આવે છે. માથાના દુખાવાના દર્દીઓને મેઇન તો હાફ નોલેજ સાયન્સનું હોય તો એ વધારે દુઃખી થતા હોય છે. પહેલા તો એને એવો જ વિચાર આવે કે મગજમાં ગાંઠ તો નહીં થઈ ગઈ હોય ને, હેમરેજ તો નહીં થઈ જાય ને, આવી વગેરે વાતો ઘણા લોકો કરતા હોય છે. દુખાવાના કારણે બધા જ પ્રકારના મગજની તપાસ કરાવી દીધી, રિપોર્ટ બધા જ નોર્મલ આવે છે અને તોય માથું દુખે છે. જ્યારે એલોપેથિકની અંદર રિપોર્ટ નોર્મલ દેખાય ત્યારે પછી જ માણસને આયુર્વેદ દેખાતું હોય છે.
કારણ કે રિપોર્ટમાં કઈ આવતું નથી. મગજના બધા રિપોર્ટ કરાવ્યા અને છેલ્લે કોઈ હોશિયાર સારા આપણા વૈદ મળે તો એ ઠક્કર સાહેબ જેવા તો એ રોગને મુક્ત કરે અને કાં તો પછી ડેન્ટિસ એના રોગને શોધી કાઢે. ડાપણદાટ અથવા ત્યાં દબાતી એક નસ. આદરણીય મિત્તલિયા સાહેબે બહુ સરસ એના વિશે વાત કરી કે આપણે એને પછી પૂછશું. તો એને કારણે પણ હેડેક થતું હોય છે. માઇગ્રેનની અંદર બ્લડનો ફ્લો વધી જતો હોય છે અથવા એકદમ ડિસ્પ્યુટ થઈ જતો હોય તો પણ સતત માથું દુખતું હોય છે. પણ નિદાન સામાન્ય રીતે ન થાય ત્યારે માનસિક રીતે લોકો ઘણા બધા ઉપચાર, ઘણા બધા દોરા ધાગા, ઘણી બધી માનતા બાધા આખડી ઘણું બધું કરતા હોય છે. અને કોઈ જગ્યાએ એનું ટ્રસ્ટનું કેન્દ્ર જો 100% ટ્રસ્ટમાં કન્વર્ટ થઈ જાય તો પણ માથાનો દુખાવા જતા રહે. જેમાં એ રોગ ખરેખર માથાનો રોગ છે ને એ માનસિક રોગ હોય અને માનસિક રોગમાં શ્રદ્ધા કામ કરી શકે છે. ભગવાન છે, દેવ છે, હું એનો વિવાદ નથી કરી શકતો કે વિરોધ પણ નથી કરી શકતો. પણ ઘણા આવા લોકોની એવા અનુભવ એમના લોકોના મોઢેથી સાંભળેલા છે. ઘણા લોકોને દવાઓથી સતત ઊંઘ આવ્યા કરતી હોય એટલે એને એમ થતું હોય છે કે મને ફૂલ સ્ટીરોઇડ આપવામાં આવે છે. કોઈ દવા વગરની સારવાર છે કે નહીં એ મગજમાં જ્યારે વિચારો આવે પછી માણસ બામના નાશ લેવા, દવાઓના નાશ લેવા, નશ્ય કરવું, પ્રાથમિક પોતાની રીતે હોશિયાર અને મક્કમ મનોબળ વાળા લોકો પોતાની રીતે ઘણા બધા પ્રયોગ શરૂ કરતા હોય છે અને એમાં ઘણી વખત મહદઅંશે સફળતા મળતી હોય છે. એટલે આ બધું સાંભળ્યા પછી આપણને એવું લાગે કે માથાનો દુખાવો અને ગંભીર બીમારી કેવી કે એને કોઈ પણ પ્રકારનું કોમ્પ્લિકેશન કેવું અથવા તેની સારવાર કેવી રીતે કરવી એનું ઘણી વખત આપણી પાસે એમના જવાબો નથી હોતા. રસપ્રદ આંકડા તો દર 100 વ્યક્તિએ જેઓને માથું દુખતું હોય તેમાંથી 99 વ્યક્તિનો દુખાવો ટેન્શન સાયકોજેનિક હોય છે. ટેન્શન હોય હેડેક, જે ટેન્શન હેડેક સાયકોજેનિક હોય છે. એટલે કે ફક્ત એક જ વ્યક્તિને મગજમાં કોઈક નુકસાનને કારણે માથું દુખતું હોય છે. આનો અર્થ એવો થયો કે 100 માંથી 99 વ્યક્તિઓનો માથાનો દુખાવો માનસિક કારણથી હોય છે. જેમાં સામાન્ય રીતે કોઈ મગજમાં તપાસ કરાવવાની જરૂર હોતી જ નથી. ફક્ત દર્દી સાથે થોડોક સમય કાઢી અને વિગતવાર તેના માથાના દુખાવાની ચર્ચા કરવાની જરૂર હોય છે. દુખાવો ક્યારથી થયો છે, ક્યારે દુખે છે, કેવા સંજોગોમાં દુખે છે, માથાના કયા ભાગમાં દુખે છે, કયા કારણે માથું દુખે છે, આવું જો વ્યવસ્થિત રીતે કોઈ સમજાવવા વાળું હોય ને તો માથાના દુખાવામાં માનસિકતા કારણે જે તકલીફ હોય દૂર થઈ જતી હોય છે. બાકી જે ક્રિટિકલ હોય અથવા તો મેજર કોમ્પ્લિકેશન હોય તો એના માટે થઈ અને એ રિપોર્ટો દ્વારા જાણવા મળતું હોય છે અને આપણા નિદાનો દ્વારા પણ આપણે એને જાણી શકતા હોય છે. અને એ આયુર્વેદિકમાં તો એના કેટલા બધા વિભાગ બહાર પાડેલા છે કે આ કારણે આવું હોય, આ કારણે આવું. એના વિશે આપણે ભાગ 2 માં ઘણી બધી વાતો કરીશું. તો એવું કહી શકાય કે મોટાભાગના માથાના દુખાવા અંગેની ફરિયાદમાં માનસિક કારણો ઘણા બધા જવાબદાર હોઈ શકે અને ઘણા બધા કેસની અંદર માનસિકતા ન પણ હોય અને માણસને જે આપણે દર્શાવેલા રોગો છે એમાંનો કોઈ પણ રોગ પણ એ સમયની અંદર એમને હોઈ શકતો હોય છે. પણ માનસિક રોગી જેવો હોય છે એવા લોકોને માથાનો દુખાવો સામાન્ય કોઈ પણ પ્રકારની દવાઓ અથવા તો કોઈ પણ પ્રકારની આયુર્વેદિક દવાઓ દ્વારા પણ આપણે એમને સારા કરી શકતા હોય છે. પછી માનસિક બીમારીઓમાં ઘણી વખત ઘણી બધી ગેરમાન્યતાઓ પણ હોય છે કે દરેક માનસિક બીમારીમાં પાગલપણ કે ગાનપણ નથી હોતું. માનસિક બીમારીઓમાં ડિપ્રેશન, ઊંઘની સમસ્યા, ચિંતાના રોગ, અમુક બીજી સમસ્યાઓ, વ્યસન વગેરે ઘણી બધી બીમારીઓનો સમાવેશ પણ એમાં થતો હોય છે. સમયસર ઈલાજ અને સ્વસ્થ બનાવી શકાય છે પણ માનસિક સ્થિતિ માણસની કેવી છે એના ઉપર નક્કી થાય. ઘણા બધા લોકો પોતાની રીતે નક્કી કરી લેતા હોય છે. દર્દી અથવા દર્દીના નજીકના સ્નેહીઓ, મિત્રો, માનસિક બીમારીઓ કોઈ દિવસ મટી શકે નહીં આ એવી બીમારી છે. આ એક ગેરમાન્યતા છે. જે માથાનો દુખાવો છે એ કોઈ દિવસ મટે જ નહીં
આવું વિચારી લેનાર માટે થઈને ઈ ગેરમાન્યતા છે. તેવી જ રીતે કોઈ પણ માનસિક રોગ, આપણો વિષય જ મગજને લગતા રોગો છે, તો કોઈ પણ મગજના રોગની અંદર એવું ધારી લેવું કે હવે આ બીમારી નહીં મટે, એ એક માનસિકતા છે. પણ એમાંથી બહાર કાઢે ને તો ફક્ત વૈદ્યો જ કાઢી શકે, એને આશ્વાસન આપી શકે, એને નશ્ય, મર્દન, સ્વેદન, શિરોધરા, કેટલા આપણા પ્રયોગો કે જેને આપણે અગણિત ગણી ન શકીએ. પણ તકલીફ શું થાય છે કે આ ટ્રીટમેન્ટ આપણે સામેથી કોઈને આપવા જઈએ ને તો એની કિંમત નથી હોતી. એટલે જ શાસ્ત્રએ ત્યાં સુધી કહ્યું છે કે વૈદ્ય સામેથી જઈ અને સલાહ ન આપવી. એમાં કોઈ ઈગો નથી, પણ મફતની સલાહનું કોઈ અર્થઘટન થતું નથી, અથવા તો એની કોઈ ઇમેજ ઊભી થતી નથી. અને લોકો એને ગણી કાઢતા હોય છે કે ભાઈ આ ઈ કરશું, તમે કયું કરશો, અત્યારે અમારું જે ચાલુ છે એ રહેવા દો ને. આવું પેલા સાંભળવા મળતું. અત્યારે તો લોકો ઘણા બધા સુધરી ગયા હોય છે. માનસિક બીમારીઓના કેટલા પ્રકાર છે તો આપણે ના કહી શકીએ, પણ જે બીમારીઓ છે એમાં હૃદયની બીમારી, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, ડાયાબિટીસ, કિડનીની બીમારી, આવી બધી બીમારીઓમાં દવાઓ આજીવન લેવી પડે છે એવું વિચારવું એ પણ એક પ્રકારની માનસિકતા છે, અને એ પણ એક માનસિક બીમારી છે. સ્કિઝોફ્રેનિયા, ડિમેન્શિયા, આપણે જેના બે વિશે વાતો કરી ચૂક્યા છીએ. આ બધામાં પણ આજીવન દવા લેવી પડે છે. આ એક માન્યતા મગજમાં ઘર કરી જતી હોય છે, અને પછી તો ડોક્ટર ના પાડે ને તો પેશન્ટ ડોક્ટર બની જાય અને એ દવાઓ ચાલુ રાખતા હોય છે. એટલે માનસિક બીમારીની અંદરનું ડિપ્રેશન, ચિંતા, ધનુરોગ, બીમારીઓની દવા સાયકિયાટ્રિસ્ટની દેખરેખ હેઠળ યોગ્ય રીતે નિયમિત કરવાથી ધીમે ધીમે બધી દવાઓ બંધ થઈ જતી હોય. સાયકિયાટ્રિસ્ટ એટલે આપણામાં જે માનસિક રોગની દવા આપતા એને પણ સાયકિયા ટ્રીટમેન્ટ આપતા ડોક્ટર વૈદ્ય જ પણ કહી શકાય છે. અને સાયકોલોજીની જે ટ્રીટમેન્ટ હોય છે એમાં પણ ધીમે ધીમે દવા બંધ થતી હોય છે. આમ તો જનરલ વધારે પડતા લોકો આજે એને આવી કોઈ બીમારી નથી એવું મેનર સ્ટેટસ પોતાનું સમાજમાં રાખવા માટે છાનામુના આવી દવાઓ ખાતા હોય છે, કોઈ કે પણ નહીં. કારણ કે સમાજમાં જો ખબર પડે કે માનસિક બીમારીની દવા ખાય છે તો એવા ઉણપ છે, એમાં હીણપ છે, આવું લોકો સમજે છે કે આ દવા વિશે કોઈને ખબર ના પડવી જોઈએ, નહીતર મારા વિશે શું સમજશે, આ પાગલ થઈ ગયો છે ને આવો થઈ ગયો છે ને આવા પોતે પોતાની રીતે નેગેટિવિટી ઊભી કરતા હોય છે. ઘણા બધા કેસની અંદર એવું જાણવા મળતું હોય છે કે હું ભણેલો છું, મને કોઈ આર્થિક, સામાજિક, કુટુંબિક, વ્યક્તિગત ચિંતા કે ટેન્શન નથી, હું સાયકોલોજીથી ખૂબ મજબૂત છું, તો તમે માનસિક બીમારી ના થઈ શકે આવું ઘણા બધા લોકો વિચારતા કે તો મને આવી રોગ જ ન થઈ શકે. પણ હકીકત માનસિક બીમારીઓને ગરીબ, ધનવાન, ભણેલા, અભણ, સ્ત્રી, પુરુષ, ઘરડા, યુવાન, કોઈને પણ નાત જાતના કે ધર્મના ભેદભાવ વગર થઈ શકે છે. કારણ કે માનસિક બીમારી, હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે મગજના રોગોમાં માનસિક બીમારી એટલે ટેન્શન ને હદથી ઉપર ટેન્શન લેવું. દાખલા તરીકે આપણે કોઈ કાર લઈને નીકળીએ તો કારની અંદર એનો માઇલેજ તો 180 ની સ્પીડે ગાડી ચલાવી શકાય એવું કંપની કહેતી હોય છે, પણ આપણે 180 ની સ્પીડે ગાડી ના ચલાવવા હોય. આપણે 100, 110 i10 કે નાની ગાડી હોય તો એને વધીને 120 જેવી મોટી ગાડીને ચલાવાય. બાકી ગમે તેટલી સારી કિંમતી ગાડી હોય તો એને 150, 200 ઉપર ચલાવવાથી ભય ઉત્પન્ન થતો. એવી રીતે બ્રેનને કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ, કોઈ પણ પ્રકારનો આઘાત, કોઈ પણ પ્રકારનો આનંદ, કોઈ પણ પ્રકારની ચીડ કે ક્રોધ, ગુસ્સો, આ બધાનું જો લિમિટેશન જે માણસ રાખી શકે ને એને ક્યારેય માનસિક રોગ થવાની શક્યતા નહીવંત હોય છે. થવાનો હોય તો થવાનો જ, પણ જ્યારે આપણે આવા પ્રકારના વસ્તુને ઉપરની ઘમંડ, હું જ કંઈક જાણકાર છું, હું જ મોટો સારો ડોક્ટર છું, આવું બધું જ્યારે વિચાર મગજની અંદર હોય એને બેલેન્સ ના કરી શકે ત્યારે માનસિક રોગ વ્યવસ્થિત રીતે એની ટ્રીટમેન્ટ કરવી પડે. ત્યારે આવા લોકો છે એ પોતાનો રોગને છુપાવતા હોય છે કે મને આવો રોગ છે કે નહીં કોઈને ખબર ના પડવી જોઈએ. પછી લેબ ટેસ્ટ, સીટી સ્કેન, MRI જેવી તપાસથી પણ પેલા લેબ ટેસ્ટની બધા રિપોર્ટો, પેથોલોજી રિપોર્ટ્સ, લોહી, પેશાબ, આવી બધી માણસ તપાસમાં ઊંડા ઉતરી જતા હોય છે. અને આવા બધા રિપોર્ટ નોર્મલ આવે ત્યારે પોતે માનસિક રીતે એવું વિચારતો હોય છે કે મને આવો રોગ થઈ જ ન શકે. તો હવે પછી એની જે સ્થિતિ છે ને એ બીજી જગ્યાએ દોડવા માંડે.
પિતૃદોષ હશે, પ્રેત દોષ જે હોય તે એવું હોય પણ શકે છે, એમાં આપણે બહુ નથી જતા. પણ માણસ ઘણા બધા પ્રકારની બાધા, આખડી, દોરા, ધાગા, અને એમાંય ક્યાંક પોતાનું ટ્રસ્ટનું કેન્દ્ર, સમજી લેજો બરાબર, આ વાતનો બીજી વખત રિપીટ કરું છું. ટ્રસ્ટનું કેન્દ્ર જો 100% સંપૂર્ણપણે સ્વીકારી લે કે આ જગ્યાથી મને મટી જ જશે, તો માણસને મટી જાય. આ માનસિક રોગ આવો હોય છે. ઘણા લોકો એવું વિચારતા છે કે માનસિક રોગનું સચોટ નિદાન થવું જ જોઈએ, નહીતર આ એની બધી દવાઓ છે એ આપણને ખોટી રીતે માનસિક રોગમાં મગજને વધારે ખરાબ કરી નાખશે. આ બધું માણસના મગજમાંથી નીકળતી હોય છે. આખી દુનિયામાં મને જ માત્ર આવા પ્રકારની માનસિક બીમારી થઈ છે, આ માણસની એક માન્યતા હોય છે. કારણ કે માણસને એકને જ આવી બીમારી નથી થતી, આવા તો અનેક પેશન્ટ્સ હોય છે, પણ એ પોતે એવું ઘર કરી લેતા હોય છે કે મને એકને જ આ બીમારી થઈ, બીજા કોઈને નથી થતી. માનસિક રીતે હું મજબૂત છું, તેથી મારે કોઈ દવા લેવાની જરૂર નથી. હું માનસિક રીતે નબળો છું એટલે મારે દવા લેવી પડે છે. એ પણ માણસ પોતાના મનથી નક્કી કરી લેતો હોય છે. અને આ જેટલા માનસિક રોગો છે ને, હકીકતમાં માનસિક રોગમાં થતા કેમિકલ્સ ફેરફારોને લીધે વ્યક્તિના મગજ ઉપર, વિચારો ઉપરનું દબાણ, જે હમણાં આપણે ગાડી વિશે બધી વાત કરી ને, એ વ્યક્તિને મનને અસર કરે છે. અને તેના દબાણ અને કેમિકલ્સ ઇમ્બેલેન્સને કારણે સ્ટેબલ કરવા માટે દવાઓ આપવાની જરૂરત હોય છે. તો આપણે પણ સીધી રીતે એ જ કરીએ છીએ જે મેડિકલ સાયન્સ કરે છે. મેડિકલ સાયન્સ શું કરે છે કે કેમિકલ્સથી ઇમ્બેલેન્સ થયેલી વસ્તુને સ્ટેબલ કરવાની દવા આપતા હોય. આપણે મગજને મૂળ સ્થિતિમાં લાવવા માટેની દવા આપતા. શબ્દોની ખાલી મારામારી છે. અહીં ભણેલા વર્ગ છે ને આપણે એમ કહેવાય ને કે ભાઈ અમારો એક સિદ્ધાંત છે કે ભાઈ આ ચિત્તભ્રમ છે, તો એમાંથી માણસને સાજો કરવો. શબ્દ તો એ જ થયો ને, પણ દેશી શબ્દ થયો. અહીં એને ઇંગ્લિશ શબ્દનો ઉપયોગ કર્યો છે. સ્ટેબલ કરવું, બેયનો મતલબ તો એક જ થયો છે. પણ જો આપણે ઇંગ્લિશમાં વાત કરીએ ને તો સામો માણસ પાછો ઇમ્પ્રેસ થઈ જાય, એટલે એને પણ એમ થાય. એટલે આ પણ એક માનસિકતા છે. આ વાત કરવા પાછળનું મૂળ કારણ આ છે કે ના ના આમ કે વૈદ્ય પણ બહુ જાણકાર છે, કેટલા રિપોર્ટો નાડી દ્વારા બધું કહી શકતા હોય તો સારી વાત છે. ઘણા બધા આપણા વૈદ્યો છે, દાર્શનિક ટ્રીટમેન્ટ કરે છે. આપણે સરવૈયા સાહેબ છે, ઠક્કર સાહેબ છે, એ પણ ઘણા બધા માણસના ચહેરાના આ તેમ જોઈ નિદાન કરી શકે છે. તો એમાં નાડી જ એકલી જવાબદાર નથી હોતી, નાડી જ્ઞાન થી જ આ બધું થઈ શકે. તો એ એક ટ્રીટમેન્ટનો પ્રકારની અંદરથી તમારી વાતો સાચી પડે એટલે માનસિક રોગી સારો થાય. એને એમ થાય કે મારું નિદાન કેટલું સચોટ થયું. અને આવા ઘણા બધા પેશન્ટ આપણી પાસે આવતા હોય છે. પછી બીજી ગેરમાન્યતાઓ એ હોય છે કે હું માનસિક બીમારીમાંથી બહાર આવવા પોઝિટિવ વિચારો લાવીશ, મન મજબૂત રાખીશ, તો મારે કોઈ દવા કે કાઉન્સેલિંગ કરવાની જરૂર નથી. આ પણ એક ગેરમાન્યતા છે આ રોગની અંદર. લાંબા સમય સુધીની જે દવાઓ આપણે પણ જે આપતા હોય છે આયુર્વેદમાં, બ્રાહ્મી છે, શતાવરી છે, શંખપુષ્પી છે, જ્યોતિષમતી છે, આ બધી આની જ દવાઓ છે. પણ એનો રેગ્યુલર કોર્સ જેટલા મહિનાનો કરવાની જરૂર લાગે એ કરવો જોઈએ. તો પેશન્ટ આવા દવાઓની સામાન્ય અસર સારી થાય એટલે દવાઓ છોડી દેતા હોય છે. અને છોડી દીધા પછીની જે સ્થિતિ હોય છે એ આયુર્વેદ ખાઈ લીધી, હોમિયોપેથીની ખાઈ લીધી, આ ખાઈ લીધી, પણ મને મટ્યું નહીં, કરમ ફૂટેલા છે. પછી માણસ ઘણું બધું વિચારતો હોય છે. માત્ર પોઝિટિવ વિચારો કરવાથી કે મનને મજબૂત કરવાથી ડિપ્રેશન, ચિંતા, સ્ટ્રેસ જેવી હળવા પ્રકારની માનસિક બીમારીઓમાં અસર દેખાય છે. પરંતુ ડિપ્રેશન કે ચિંતા રોગમાં પણ રોગની તીવ્રતાની દ્રષ્ટિએ દવાની જરૂર પડે તો એ લેવી જોઈએ. વિચાર અને લાગણી સંપૂર્ણપણે ઈચ્છાને આધારિત નથી. ઘણીવાર બીમારી પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે. જૈવિક કારણો, આનુવંશિક કારણો. માનસિક બીમારીઓમાં આવું ઘણું બધું આપણને પેઢીની પરંપરાઓ જોવા મળતી હોય છે. અને આપણે અત્યારે તો સમાજમાં ઘણી બધી ગેરમાન્યતાઓ નીકળી ગઈ છે. ઘણા બધા કુરિવાજો અને વિદાય આપ્યા પછી પણ સમાજ અટાણે ઘણો બધો આપણો સુખી છે. તો આવી ગેરમાન્યતા સાથે આવી માનસિક રીતે પણ મસ્તકશુર અને માનસિક રોગો પણ આપણને થતા હોય છે. અને એની સાથે આપણે સંકળાયેલા હોઈએ છે. તો આગળની વાત આપણે જે કરી હતી એ પ્રમાણે મુખ્ય વાત તરફ આપણે પરત જઈએ તો ગયા વખતે આપણે 11 પ્રકારના શિર રોગ, જેને મસ્તક સૂળ કહેવામાં આવે છે, આવા 11 પ્રકારના સૂળ રોગ, એમાંથી પછી કૃમિજ સૂળ રોગ,
પછી અનંતવાત, નંદવાયુ, અર્ધભેદક, આધાશીશી અર્ધભેદક, શંખક, આવા અનેક પ્રકારના હસ્તક સૂળના, પિત્ત શિરોરોગ, કફત શિરોરોગ, શનિપૈતિક શિરોરોગ, રક્તજ શિરોરોગ, આ બધા જ શિરોરોગના પ્રકાર આપણને આપણા શાસ્ત્રએ 11 પ્રકાર શીખવાડ્યા છે. જ્યારે પહેલાની અંદર નેગેટિવ ને પોઝિટિવ, માઇગ્રેન ને હેડેક, ફક્ત 2 જ શબ્દો આવે. દવા અસરકારક હશે કારણ કે કાયમી ખાય ને એટલે વાંધો ન આવે, આવું વિચારવા વાળા લોકોને એની અસર પડતી હોય છે. સારવારની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો એમના સંગ્રહિત ઉપચારો વિશે પણ આપણે થોડી વાતો ગયા વખતે કરી હતી, એમાં બાકી રહી ગયેલી વાતોને આજે આપણે પાછી રિપીટ કરશું. તો ઘોડાવધ, મરી, લીંડી પીપર ને સૂંઠ, સૂંઠ, મરી ને લીંડી પીપર અને 3 દોષ, આ વસ્તુ હરેક જગ્યાએ આપણને સાંભળવા મળે. 100 માંથી 80 વેબિનાર, તમામ એક વૈદના અલગ 80 વૈદના વેબિનારમાં પણ આપણે જઈએ ને તો વાત, પિત્ત અને કફ 5 પ્રકારની અંદર ગણીએ તો શનિપૈતિક અને રક્તજ, આ 5 પ્રકારના રોગો અને રોગોની કોઈ પણ સારવારમાં સૂંઠ, મરીને લીંડી પીપર હોય ને હોય. અને આ ઘરની અંદર ગંગા બેઠી છે એને આપણે છોડી અને ઘણું બધું બીજું કરતા હોય. જો કે ગ્રુપ માટે તો લાગુ જ નથી પડતું, કારણ કે મારું ગ્રુપ ગિરનારી મંડળમાં તો આજે સાંભળવા વાળા વૈદો થઈ ગયા છે. એ બીજાને સારા એવા પ્રમાણમાં બતાવીને રોગને મટાડી શકે છે, પણ આવી સ્થિતિ માણસની હોય છે. આપણા રસોડાની અંદર આ 2 વસ્તુ તો વપરાય જ છે, કાળા મરી અને સૂંઠ અને આદુ. તો એ બધી વનસ્પતિઓને આજે થોડી લંબાણથી વાત કરું છું કે આવી બધી વનસ્પતિઓ ને રસોડાની અંદર ને હરેક જગ્યાએ શા માટે આપણે તો એને વાપરીએ છીએ? ટેસ્ટ માટે. પણ ઋષિ મુનિઓને ખબર હતી કે આને આવો રોગ થશે ને તો આ ખાતો હોય છે તો આ રોગમાં એને ફાયદો થવાનો. લ્યો, આપણો વેબિનાર છે જ મરી મસાલો, રસોડાના મસાલાઓ મારો છે, ઘણા બધા લોકોનો છે. તો એની અંદરની એક વનસ્પતિની તાકાતને સમજીએ ને તો રસોડાની અંદર બેનોએ ફક્ત એટલું જ ધ્યાન રાખવાની જરૂર છે, ક્યાંક વિરુદ્ધ મસાલો ના થઈ જાય. હવે તુવેરની દાળની અંદર તજ, લવિંગ ને બાદિયા નાખ્યા છે, તે એમાં ન નાખી શકાય. તજ, લવિંગ નાખવા હોય તો દૂધી ચણાની દાળમાં નાખવા જોઈએ, કારણ કે એમાં એનું મારણ છે. એનું મારણ નથી, છતાંય આપણે એનો ઉપયોગ કરીએ એટલે આટલું જો થોડો સુધારો કરવામાં આવે તો ખૂબ, કારણ કે તુવેરની દાળ છે ને એ ગુરુ છે, પચવામાં ભારે છે અને ડાયજેસ્ટ જલ્દી ન થાય એટલે વાતુલ છે. તો એમાં તો આપણે જે નાખીએ છીએ ને એ જ નખાય. આદુ, મરચાં ને કોથમીર અને તડકાની અંદર રાઈ, જીરું ને મેથી. તો આ જે આપણા જે સિદ્ધાંતોની અંદર એક રોગ માટે, એક જ રોગની એની અંદર ટોટલ આપણા રસોડાના અંદર જે આપણા ઋષિ મુનિઓએ પાકશાસ્ત્ર નક્કી કરેલું છે એ પ્રમાણેનું જીવન જીવવાથી પણ ઘણા બધા પ્રકારના રોગો નથી થતા. તો ઘોડાવધ, મરી, લીંડી પીપર, સૂંઠ પાણીમાં ઘસી એનો લેપ જેવું બનાવી એક કપડા ઉપર ખાલી લેપ લગાડી અને સૂંઘવામાં આવે ને તો પણ માણસને આધાશીશીમાં ખૂબ સરસ મજાનો ફાયદો થઈ જાય. અને બીજું શતાવરીનું તેલ. અત્યારે આપણે ભાગ્યશાળી છીએ, પેલા તો તેલ કાઢવું હોય તો 6 મહિના નીકળી જતા, કા વિચાર કરવો પડે ને કા 5-7 ગાંવ એટલે કે 20 કિલોમીટર દૂર કોઈ સારા વૈદ્યને પકડવા પડતા તેલ માટે. જ્યારે આજે ટોટલી વસ્તુ અવેલેબલ છે, આપણા જ ગ્રુપમાંથી આપણને વિશ્વાસ પાત્ર, ભરોસા પાત્ર બધી વસ્તુ મળી શકે છે. તો શતાવરીના તેલના 2 ટીપા નાકમાં નાખવાથી પણ આધાશીશીમાં ખૂબ સરસ મજાનો ફાયદો થતો હોય છે. સૂંઠ 2.5 ગ્રામ, કેસર 2.5 ગ્રામ, આ બંનેને મિક્સ કરી અને એકદમ ધીમે ગાયના દૂધના ટીપા નાખતું જવાનું અને એનું પેસ્ટ જેવું બનાવવું અને પછી એમાં થોડું ઘી ઉમેરવું. કારણ કે ઘી ઉમેરવા પાછળ શું છે, કેસર તીક્ષ્ણ અને ઉગ્ર છે એટલે એની અંદર આપણને સામાન્ય ઘી નાખવાનું કહ્યું છે. એ લેપ જેવું બનાવી એમાં ઘી નાખી, ઘીમાં મેળવી અને નાકમાં સૂંઘવામાં આવે તો અનેક પ્રકારના માથાના રોગો મટે. વસ્તુ ઘરમાંથી મળી શકે છે, બહાર પણ અવેલેબલ છે. બીજી વખત રિપીટ કરું છું, સૂંઠ 2.5 ગ્રામ અને કેસર
અઢી માસા એટલે એ 2.5 ગ્રામ કેસર મોંઘું પડે, 200-300 રૂપિયા થતા હોય, પણ એક વખત એનો પ્રયોગ કરાય. બે 1-1 ગ્રામ લઈને પણ પ્રયોગ કરાય અને બેયને ઝીણા વાટવામાં, સૂંઠ તો પાવડર થાય પણ કેસરને થોડું વાટવામાં તકલીફ ના પડે, એટલે એમાં સૂંઠ નાખી અને ધીમે ધીમે ટીચવાથી એનું તેલ ઉડી ન જાય. અને આપણે જોઈએ એ પ્રમાણે ગાયના દૂધના ટીપા એટલે જ નાખવાનું કહ્યું કે એનું તેલ છે ને એની અંદર ને અંદર રહી જાય. તો એમાં સહેજ ઘી નાખ અને સૂંઘવાથી અનેક પ્રકારના આપણા જે 11 પ્રકાર કયા છે એમાંથી અનેક જાતના માથાના દુખાવાની અંદર આ બે વસ્તુનું ખૂબ સરસ મજાનું આપણને પરિણામ મળે છે. ઘણી વખત માથાનો દુખાવો છે એમાં શરીરની અંદરના આમવાત અથવા તો જૂનો આમવાત થાય તો એની અંદરથી વાત રક્ત થાય. એટલે આ બે પ્રકારના આમવાતને કારણે પણ માથું દુખે, આમવાત અને વાત રક્ત. એટલે વાહ, જેને આપણે ગઠિયો વા અને જે કંઈ કહેતા હોય એમાં બહુ ડીપ નથી જવું, કારણ કે આજના વેબિનારમાં ઘણું બધું લેવું છે. તો એને કારણે જો માથું દુખતું હોય તો વાને કારણે દુખતા માથાની અંદર, વાની અંદર એરંડ મૂળનું પણ ઉલ્લેખ કરેલો જ છે, પણ અહીંયા એરંડાના મૂળને છાંયે સૂકવેલું આપણી પાસે હોય એને પાણીમાં ઘસી અને કપાળે અને પગના તળિયે ચોપડવામાં આવે તો વાને કારણે ગરમીથી અને પિત્તથી જો માથું દુખતું હોય તો એમાં ખૂબ જ સરસ મજાનું પરિણામ મળે. તેમજ જે લોકોને વધારે પડતું પિત્તથી માથું દુખતું હોય તેવા લોકોએ સુખડને પાણીમાં ઘસી અને એનો ઉપયોગ કરવામાં આવે તો પણ માથાના દુખાવામાં ખૂબ સરસ મજાનું આપણને પરિણામ મળતું હોય છે. ગાંજાના બિયા પાણીમાં વાટી અને કપાળે લગાડવા એવું શાસ્ત્રમાં એક ઉલ્લેખ કરેલો છે, પણ એમાં આપણે જવાનું નથી. કારણ કે એક ભાઈને પકડીને લઈ જતા હતા એ કે આ તો વૃક્ષારોપણ નો કહેવાય, ગાંજો વાવ્યો હતો તો કે ના, તું તારે હાલ પોલીસ સ્ટેશન. એ કે હવે મને તેમ કે આ એ વૃક્ષારોપણ કહેવાતું હશે વિતલિયા સાહેબ. તો એ રીતે એના પ્રયોગોમાં આપણે નથી જતા. પછી મરી ઘસીને ચોપડવાથી, કપાળ ઉપર મરી ઘસીને ચોપડવાથી પણ ફાયદો થાય, અથવા ચિત્રાની છાલ એટલે ચિત્રક છાલને ઘસીને પણ જો આપણે કપાળ ઉપર લગાડવામાં આવે તો ખૂબ જ સરસ મજાનું પરિણામ મળે. અત્યારે જે વાતો કરું છું ને બધા સ્વાનુભૂત પ્રયોગ, વૈદોના પ્રયોગ જે હોય એ છે. નગોડના પાંદડા અને ચોખ્ખી હિંગ 2 ચણા ભર વાટી પોટલી કરી અને એમાંથી નગોડનો રસ ધીમે ધીમે હિંગની ઉપરથી નાખી અને નાકમાં ટીપા પાડવામાં આવે તો પણ વર્ષો જૂની આદાશીશીમાં ખૂબ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. અરીઠાની છાલ, ધોળામરી, કડી ચૂનો એટલે ચૂનો, સૂંઠ અને નવસાર આને બારીકો વાટી અને એનો પ્રયોગ કરવામાં આવે તો પણ માથામાં ખૂબ જ સરસ મજાનું સૂંઘવાથી, હોય નાખવાનું નથી, કારણ કે કડી ચૂનો અને નવસાર બે છે, અને સૂંઘવાથી ખૂબ જ સરસ મજાનું માથાના દુખાવામાં ફાયદો થતો હોય છે. સાથે સાથે અરીઠાની છાલ, ધોળામરી, કડી ચૂનો, સૂંઠ અને નવસાર, આ બીજી વખત બોલું છું, એને છીકડી કરીને સૂંઘવાથી ઝામર નામનો રોગ, આપણે જેને ગ્લુકોમા ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, અને મોરબીમાં એક ભાઈને દવા ચાલુ કરી હતી પણ નિયમિત દવા ના લઈ શકા કોઈ કારણોસર, એટલે પછી એક વખત બોલાવ્યા છે, હજુ આવ્યા નથી. તો એને ખાલી સૂંઘવાથી, અરીઠાની છાલ બીજી વખત રિપીટ કરું, કારણ કે ઝામરના કેસો આજકાલ ખૂબ વધી રહ્યા છે, જેને ગ્લુકોમા ઇંગ્લિશમાં કહેવાય. આંખના પડદા છે એ એકદમ ઉપર અને બહાર આવી જાય એવો લવકારો થતો હોય છે, ઘણી વખત અંદર પસ બી હોય છે, અને ધીમે ધીમે એની ઇફેક્ટ ઓપ્ટિક નોવ ઉપર થવાને કારણે આંખો પણ જતી રહેતી હોય છે. તો અરીઠાની છાલ, ધોળામરી, સેજ કડી ચૂનો, સૂંઠ અને નવસાર, ચૂનો અને નવસાર છે એ બે એક સરખા લેવા, પણ બીજા અરીઠાની છાલ, ધોળામરી અને સૂંઠ આ માની લો કે 2 ગ્રામ લીધું હોય તો પેલું 1 ગ્રામ લેવું, અને પછી એને ઝીણું વાટી અને છીકણી કરીને સૂંઘવાથી ઝામર વાયુ, તીવ્ર શૂળ, નેત્ર શૂળ આ ખૂબ જ ઉપયોગી છે, પણ પ્રયોગ સંભાળપૂર્વક વૈદોના માર્ગદર્શન પ્રમાણે કરવો, કારણ કે બે વસ્તુ એમાં થોડી ડેન્જરસ હોય છે, એટલે વાપરવામાં આપણને અનુકૂળતા ન આવે તો બીજી તકલીફો ઊભી કરે. નાળિયેરના ગોળામાં ખાંડેલી સૂંઠ અંદર ભરી દેવાની છે,
સૂંઠ લઈ અને નાળિયેર હોય એની અંદર આ સૂંઠને બે આંખો હોય છે નાળિયેરની અંદર, એ એક આંખને સેજ દબાવો ને જે જગ્યા પોચી હોય ત્યાંથી અંદર સૂંઠ ભરી દેવી અને પછી ત્યાં પાછું સેજ કપડું રાખીને માટી લગાડી દેવી. અહીંયા ઘઉંનો આટો કહેલો છે. ઘઉંનો આટાથી એને ફરતું એની ઉપર લપેટી અગ્નિમાં પકાવી ખાંડી લેવું અને પછી ગોળ અને ઘી ભેળવીને ખવડાવવાથી પણ જામર વાયુ ની અંદર ખૂબ જ સરસ મજાનું પરિણામ મળે છે. ગ્લુકોમામાં જે લોકોને ઇન્ટરેસ્ટેડ હોય ને આની ખાસ નોંધ લેજો. આ બે વસ્તુ બહુ મહત્વની અને એકદમ એક વૈદ્યના માર્ગદર્શન એક જાતે કરી શકાય એવો જામર વાયુ માટે ખૂબ સરસ મજાનો આ પ્રયોગ આપવામાં આવ્યો છે નાળિયેરનો. અને જામર વાયુની વાત અહીંયા એટલા માટે કરવામાં આવે છે, વિષયની અંદર જ આપણે છીએ. જામર વાયુ એટલે જામરવા જ્યારે થાય આંખની અંદર અને એનો સૂળ છે ને એ મસ્તક સૂળમાં ખૂબ જ માથાનો દુખાવો ઘણી વખત થતો હોય છે. તો અત્યારે લોકોએ એને જુદું કરી નાખ્યું છે, પણ જામર વાયુના કારણે પણ જામરવાને કારણે પણ માણસને માથું દુખતું હોય છે, એટલે એમાં પણ ફાયદો થાય અને જામરમાં પણ ફાયદો થતો હોય છે. ધાણા જીરું ને સાકર સમાન ભાગે વાટી વાસી પાણીની સાથે એનું સેવન કરવામાં આવે તો પિત્તના કારણે દુખતું માથું મટે. આ વાત અનેક વખત આપણે કરી ચૂક્યા છીએ. ધાણા જીરું સંભાગ લેવું અને એનાથી દુપ્પટ સાકર લઈને સવારે વાસી પાણી આમાં પણ લખ્યું છે, એની સાથે લેવાથી ફક્ત એસિડિટી નહીં માથું પણ મટી જાય છે. અને મિતલિયા સાહેબ એમાં એક વરિયાળી પ્લસ કરી છે, મને કે સાહેબ આમાં એક વરિયાળી નાખીએ તો વધારે સારું પડશે. એટલે વરિયાળી ઉનાળાની ઋતુમાં ખાસ અંદર નાખવી અને શિયાળામાં ન નાખવી, પણ ઉનાળામાં વરિયાળી નાખી અને એની સાથે આ સાકર સાથે એનો ઉપયોગ કરવામાં આવે તો પિત્તનું માથું અવશ્ય મટી જાય. અને એસિડિટી ભયંકર 10-12 વર્ષ જૂની એસિડિટી હોય તો એમાં પણ સરસ મજાનું ધાણા જીરું સાકર એનું પરિણામ મળતું હોય છે. લીંડી પીપર મરી લોધર સાકર ને મણસીલ પાણીમાં વાટી અને એનો નાશ લેવાથી આધાશીસી જાય. ગરમ પાણીમાં નાખીને પછી એનો નાશ લેવો જોઈએ. મણસીલ છે એટલે સમજણપૂર્વક પ્રયોગ કરવો અને ઓછું લેવું મણસીલ. ત્યારબાદ ગોળના પાણીમાં સૂંઠ ઘસીને નાકમાં ટીપા 3 પાડવાથી આધાશીસી મટે. આ બધા ઘરગથ્થુ પ્રયોગો છે, વૈદ્યોના આપેલા સ્વાનુભૂત પ્રયોગો છે. પણ વૈદ્યોએ જે રીતે આપણને પ્રયોગો આપ્યા હોય ને એ પ્રયોગો એને ત્યારે એના નિદાન પ્રમાણે મટાડેલું હોય અને પછી ફક્ત એટલું લખાયેલું હોય કે લોકો સમજી જશે કે આના દ્રવ્યો ઉપરથી કે ભાઈ આ ગોળ ને સૂંઠ તો એ મધને સૂંઠ અથવા મધને આપણે આદુનો રસ વાયુમાં જ આપતા હોય તો વાત દોષથી માથું દુખતું હોય તો ગોળના પાણીમાં સૂંઠ ઘસી અને આપવાથી ટીપા પડવાથી આધાશીસી મટે. દાણા જીરું સાકર પિત્તમાં કામ કરે. એટલે આવી રીતે આ બધા માથાના દુખાવા માટે થઈને સરસ મજાના આપણને પ્રયોગો આપવામાં આવ્યા છે. ઘણી વખત મસ્તક સૂળને કારણે માણસને ઊંઘ ન આવતી હોય તો જીરાની પોટલીમાં ખાદીના કપડામાં મજબૂત બાંધી અને એમની ગંધ લેવડાવે એટલે એની સુગંધ એને સૂંઘવામાં આવે. જીરાને ફક્ત જીરાને સૂંઘવાથી પણ માણસને ઊંઘ આવી શકે છે. આવી વાતો તો આપણે ઘણી વખત જીરા વિશે ઘણી બધી અલ્ઝાઇમરમાં કામ કરે છે, તાવમાં કામ કરે છે, પણ આ સ્વાનુભૂત પ્રયોગ આજે ખોલ્યા તેમાંથી આ એક નવો પ્રયોગ આપણને મળ્યો છે કે ભાઈ નવું જીરું હોય સારું અથવા તો એને ખાદીના કપડામાં મજબૂત બાંધી અને એને સૂંઘવાથી એની ગંધ લેવાથી માણસને ઊંઘ આવી શકે છે. કારણ કે અનિદ્રાના રોગો પણ આજે ઘણા બધા છે અને મસ્તક સૂળમાં અનિદ્રા સાથે હોય ને હોય એટલા માટે થઈ અને આ પ્રયોગને આપણે અહીંયા લીધેલો છે. પછી ગયા વખતે આપણે મસ્તક સૂળ સુધી પહોંચેલા હતા આધાશીસીના ઉપચાર અને પછીના મસ્તક સૂળ જનરલ મસ્તક સૂળ તો બકરીના દૂધમાં અથવા પાણીમાં સૂંઠ ઘસીને તેનું નસ્ય લેવાથી મસ્તક સૂળનો નાશ થાય છે. સરગવાના પાંદડા રસ મરી ખરલ કરી અને તેનો લેપ કરવાથી મસ્તક સૂળનો નાશ થાય છે. લીંડી પીપરને સિંધવનું ચૂર્ણ તેલમાં અથવા ઘીમાં પચન કરવું એટલે 50 ગ્રામ કે 25 ગ્રામ જેટલું ઘી લેવું અને 25 ગ્રામ ઘી હોય તો એની અંદર બંને ચૂર્ણ થઈ અને 2.5 ગ્રામ થવું જોઈએ. 25 ગ્રામમાં 10 એટલે 125 મિલી જેટલું લીલી પીપર 1.25 ગ્રામ અને 1.25 ગ્રામ સિંધવ આ બે તેલમાં ઘીમાં નાખી દેવાના
ઘીની અંદર ધીમા તાપે એને હલાવતા રહેવું. ઘી આડું અવળું ભાગવા લાગે ત્યારે નીચે ઉતારી લેવું અને ઠંડુ થયા બાદ એને ગાળી એક શીશીમાં ભરી લેવું અને એનું નશ્ય લેવાથી અનેક પ્રકારના મસ્તક સૂળની અંદર ખૂબ સરસ પરિણામ મળે. લીંડી પીપર અને સિંધવ આ બે વસ્તુ આપણે ઘરની અંદર આપણે જાણતા હોઈએ છીએ અને ઘણા બધા લોકો અત્યારે ઘરમાં ત્રિકટુનું ચૂર્ણ સૂંઠ મરીને લીંડી પીપર રાખતા હોય છે. એમાંથી એકલી લીંડી પીપર લઈને આ પ્રયોગ કરવામાં આવે તો પણ મસ્તક સૂળમાં ખૂબ સરસ મજાનો ફાયદો થાય. એરંડાના મૂળ અને કુવાડિયાના મૂળ કાંજીમાં વાટી તેનો લેપ કરવાથી પણ મસ્તક સૂળમાં ખૂબ ફાયદો થતો હોય છે. ત્યારબાદ અગથિયાના પાંદડા અથવા તો ફૂલનો રસ, જેને કપાળનું ભાગનું માથું વધારે દુખતું હોય તેમાં એ ખૂબ જ સરસ મજાનું પરિણામ એનું આવે છે. કપાળના દુખાવાની બીજા ભાગમાં પણ દુખાવો થતો હોય તો નાકમાં પ્રથમ 2 ટીપા અને પછી વધારે ટીપા નાકમાં નાખવાથી મસ્તક સૂળનો ફાયદો થાય છે. અને સાથે સાથે અગથિયાના પાંદડાની અંદર એક બીજો મસ્ત ગુણ છે, ચાતુર્થિક જ્વર, જેને ચોથિયો તાવ આવતો હોય એવા લોકો પણ જે દિવસે તાવ આવે તે દિવસે અગથિયાના પાંદડા અથવા તેના ફૂલનો રસ ના 2 ટીપા નાખે તો એ તાવમાં પણ ખૂબ સરસ પરિણામ મળતું હોય છે. કેસર અને ઘી એકત્ર કરી અને નાખવાથી તીક્ષ્ણમાં તીક્ષ્ણ અને તાત્કાલિક આટા શીશીનો નાદ. હમણાં આપણે સ્વાભરૂત પ્રયોગમાં પણ આ વાત વાંચી ચૂક્યા છીએ. બોઈ રીંગણી જટામાસીના કલ્કમાં ઘી નાખી અને પચન કરવું એટલે હવે આપણે સમજી ગયા છે. ઘી આડું અવળું ફરવા માંડે ત્યારે આ જે કલ્ક બનાવ્યો હોય, લીલું હોય તો સમભાગ અને સૂકું હોય તો એમાં 4 ગણું પાણી નાખીને ઉકાળી અને એક ભાગ રાખી અને એમાં ઘીમાં નાખી અને ઘીમાં એનું પચન થઈ જાય પછી ઘી ગાળીને એનો ઉપયોગ કરવો જોઈએ. એટલે એ પણ આધા શીશીમાં ખૂબ સરસ મજાનું કામ કરે છે. ત્યારબાદ ભીલામાનો પ્રયોગ છે, પણ એ પ્રયોગ આપણે કરવાનો નથી એટલે એને છોડી દઈએ છીએ. ત્યારબાદ તુવેરના પાંદડા અને દુર્વા અને તુવેરના પાંદડાનો રસ એકત્ર કરી અને એનું નશ્ય આપવામાં આવે તો તરત જ 10 સુધી ગણીએ ત્યાં સુધીમાં આધા શીશીમાં મસ્તક સૂળને નાશ કરે છે. બીજી વખત બોલું છું, કારણ કે ધરો તો અત્યારે હરેક જગ્યાએ મળે, પણ ધરો પેલી અમેરિકન વાવેલી હોય એ નથી લેવાની. આપણી દેશી ધરો નાની જે થતી હોય છે એ અને તુવેરના પાંદડાનો રસ કાઢી અને તાત્કાલિક બેયને સમભાગ 5 ટીપા બેયના નાખીને 10 ટીપા ભેગા કરીને એનું નશ્ય દેવામાં આવે તો તાત્કાલિક આધા શીશી એટલે તરત જ માથાનો દુખાવો બંધ થઈ જતો હોય. વાવડિંગ ને કાળા તલ સમભાગે લઈ વાટીને લેપ કરવામાં આવે તો પણ મસ્તક સૂળમાં ખૂબ સારો ફાયદો થતો હોય છે. મરી અને ચોખા ભાંગરાના રસમાં વાટીને એનો લેપ કરવાથી પણ ખૂબ સરસ મજાનું પરિણામ મળતું હોય છે. બરણીના ફળ મૂળ અથવા ફળ પાણીમાં વાટીને એના નશ્ય કરવું અથવા એના મૂળ છે ને એને કાન ઉપર બાંધવા. બરણીના મૂળને કાન ઉપર બાંધવામાં આવે તો પણ મસ્તક સૂળમાં ફાયદો થાય. આ એક ઓરલ ટ્રીટમેન્ટ છે કે માણસને કંટાળો પણ ના આવે અને કોઈ પણ જાતની દવાઓ ગળ્યા વિના કે નશ્ય લીધા વિના પણ માથાનો દુખાવો મટી શકે છે, એવું આપણે શાસ્ત્રે સાબિત કરેલું છે. દૂધ અને નાળિયેર, દૂધ અથવા નાળિયેરના પાણીમાં સાકર નાખી ને થોડુંક ઠંડુ હોય તેવું પાવું અથવા ઘીનું નશ્ય આપવું. અને ઘીના નશ્ય તો અત્યારે ઘણા લોકો ઘરે લે છે ઘણા બધા રોગો માટે અને એમને પણ શારીરિક તંદુરસ્તીને સુધારવા માટે લે છે. તો ઘી એક એવું ઉત્તમ ઔષધ છે જેને નારાયણ સ્વરૂપ કહેવામાં આવ્યું છે. અનેક પ્રકારના રોગો ઘીનું નશ્ય લેવાથી આપણે સારા પરિણામ મળે છે. નસો કાનની સુકાતી હોય, આંખની સુકાતી હોય અથવા તો નાકની અંદર કોઈ પણ પ્રકારનો પડદો ત્રાસો હોય અથવા મસા હોય તો પણ ઘીનું નશ્ય ખૂબ સરસ કામ કરે છે અને મસ્તક સૂળમાં પણ ખૂબ સરસ કામ કરે છે. ખડી સાકર તેમજ એની અંદર મીંઢળ ગાયના દૂધમાં ઘસી અને સૂર્ય ઉગે પહેલા મીંઢળ અને ખડી સાકર બહુ વધારે નહીં, સામાન્ય રીતે એનું નશ્ય આપવાથી સૂર્ય ઉગે પહેલા આપવાથી આધા શીશી અને સૂર્યવાત
આધાશીષી અને સૂર્યવાત બેયને વિશે આપણે આગળ ચર્ચા કરી ગયા છે. તો સૂર્યવાતમાં ખૂબ સરસ મજાનું પરિણામ ખડી સાકર એટલે આપણી સાકર અને મીંઢળ ગાયના દૂધમાં ઘસી અને સવારમાં 5 વાગે લેવામાં આવે તો પણ સૂર્યવાતની અંદર ખૂબ સરસ આપણને પરિણામ મળતું હોય છે. બીજી એક એવી વનસ્પતિ છે કે આપણે બધા જ એને ઓળખીએ છીએ અને આપણને મળી શકે એવી, તો એમાં કરંજના બિયા, કણજી, કરંજ અત્યારે હરેક જગ્યા ઉપર રોડ ઉપર પણ ખૂબ એનું વાવેતર થયેલું છે, બધા જ લોકો ઓળખતા પણ થઈ ગયા છે. તો કરંજના બીજ ઘસી તેમાં ગોળ નાખી તેનું નશી આપવાથી પણ ખૂબ સરસ મજાનો ફાયદો થતો હોય છે. અને ત્યારબાદ એક એવો સરસ મજાનો પીવાનો પ્રયોગ પણ સાથે સાથે આપણા ઋષિએ આપેલો છે. સૂંઠ, રાસના, એરંડમૂળ, વાવડિંગ, ત્રિફલા અને દસમૂળ અને હરડે આનો કાઢો આપવાથી વાત રોગ, આધાશીષી, અર્ધિત વાયુ, ખંજ વાયુ, નેત્ર રોગ, મસ્તક સૂળ, જ્વર અને અપસ્માર એટલે વાય, એપિલેપ્સી, આ બધાની અંદર આ ઉકાળો ખૂબ સરસ મજાનું કામ કરે છે. રિપીટ કરી દઉં છું. રાસના, સૂંઠ, વાવડિંગ, એરંડમૂળ, ત્રિફલા, દસમૂળ અને હરડે આનો કાઢો આપવાથી આધાશીષી, વાયુ, અર્ધિત વાયુ, ખંજવાયુ, નેત્ર રોગ, મસ્તક સૂળ, તાવ અને એપિલેપ્સી, ફીવર, એપિલેપ્સી બધાની અંદર ખૂબ સરસ મજાનું એનું પરિણામ આપણને મળતું હોય છે. મોટા પરોઢીએ 2 કિંવા 3 નેપાળાના બિયાનું મગજ લઈ લીંબુમાં રસ ઘસી જે બાજુ મસ્તક દુખતું હોય તે બાજુની ભમર ઉપર સળીથી લગાડવું એટલે આધાશીષી જલ્દી મટી જતી હોય છે. પણ આ ઉપાય કરી અને ભીના કપડાથી તરત જ એને લૂછી અને ઘી ચોપડી દેવું. એક બિંદુ માત્રામાં લગાડેલી વસ્તુ હોય તો પણ એને તાત્કાલિક ત્યાંથી ખસેડી નાખવી, નહીતર તકલીફ થાય. અથવા આપણા વૈદ્યોના માર્ગદર્શન વિના આવો પ્રયોગ કરવાનું આપણે ના. પણ આધાશીષીમાં તો એટલું ઝડપી એનું પરિણામ છે કે આપણા શાસ્ત્રની અંદર એનું પ્રમાણ એ રીતે આપેલું છે કે આધાશીષીમાં ખૂબ જ સરસ મજાનું પરિણામ મળતું હોય તો પ્રયોગ કરી શકાય, પણ આપણા વૈદ્યોના માર્ગદર્શન નીચે પ્રયોગ કરવો. આમળાનું ચૂર્ણ ઘી અને સાકર સાથે ખાવા આપવામાં આવે તો લાંબા સમય સુધી આમળાનું ચૂર્ણ ઘી સાકર સાથે સેવન કરવાથી મસ્તક સૂળ, બહેનોનો ગાયનેક પ્રોબ્લેમમાં શ્વેત પ્રદર, જે લોકોને વારંવાર પિચોટી ખસી જતી હોય તેવા લોકો માટે આ 3 રોગની અંદર આમળાનું ચૂર્ણ ઘી સાકર સાથે ખાવામાં આવે અને એમાં અત્યારે ખાસ અને અત્યારે તો આમળાનો રસ કાઢી અને રસ કાઢીને એનું સેવન કરવામાં આવે તો પણ સરસ મજાનું પરિણામ આપણે મળી શકતું હોય છે. તો બીજા ઘણા બધા પ્રયોગો અને રોગો છે એના વિશે આપણે આવતી વખતે આની વાત કરશું. મસ્તક સૂળની અંદર મુખ્યત્વે ઘી, દૂધ, ચોખા, સરગવો, કારેલા, કેરી, આંબળા, દાડમ, તુવેર, ઘઉં, મગ આવી બધી વસ્તુનું સેવન ખાસ કરવું જોઈએ. ખાસ કરીને પેશાબ સંડાસનો અવરોધ એટલે કે એને રોકીને રાખવા જોઈએ. પાણી સમજણપૂર્વક, હવે તો આપણે બધા મિનરલ્સ જ પીએ છીએ એટલે વાંધો નથી, તો અનેક જગ્યાના ખારું, ભાંભરું, ખારું એવા પાણીનું પણ સેવન ન કરવું જોઈએ. વિરુદ્ધ અન્ન ન થઈ જાય એનું ધ્યાન રાખી અને દિવસે નિદ્રા ન લેવી જોઈએ મસ્તક સૂળ વાળાએ. આટલી વાતો કરી અને આજના વેબિનારને અત્રે આપણે પૂર્ણ કરીશું. તો સર્વત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્યુનાથ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આરોગ્ય ભવઃ આરોગ્ય ભવઃ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબ, જે સરસ માહિતી આપી. મસ્તક સૂળ વિવિધ પ્રયોગો એમણે આજે ખજાનો ખોલી નાખ્યો અને ઘણા બધા ઘરગથ્થુ પ્રયોગો, ઘણા બધા પ્રકારના નસ્ય વિશે સરસ માહિતી આપી. તો મસ્તક સૂળ એમાં આધાશીષી પણ આવી જાય છે અને મસ્તક સૂળના જે 11 પ્રકારો પણ જણાવેલ છે. માઇગ્રેન, હેડેક અને જે દુખાવો થવાનો છે, શિરસૂળ થવાનો છે, એના કારણો પણ એમણે ઘણા બધા જણાવ્યા, જેમ કે
દાંતનો દુખાવો હોય, કાનનો દુખાવો હોય, આંખમાં નંબર હોય અથવા બીજા ઘણા બધા કારણોસર મસ્તક શું થતું હોય છે. અને ઘણા બધા પ્રયોગો ખૂબ સરસ જણાવેલ છે. આધાશીશી વિશે ખૂબ માહિતી મળી. ખાસ કરીને આંકડાનું સૂકું પ્રકાંડ એ આંકડાની ડાળ કાપી નાખીએ એટલે પ્રકાંડ સુકાઈ જાય છે એની ડાળથી, અને એ પોલી હોય છે એટલે એના ટુકડા કરી અને એક બાજુ સળગાવી અને એનું ધુમાડો બીડી સ્વરૂપે કે લેવામાં આવે તો પણ આધાશીશી મટતી હોય છે. અને પુરોહિત સાહેબે ગયા વખતે તો વેબિનાર પછી જલેબી અને દૂધનો પ્રયોગ પણ જણાવેલ છે. જલેબી અને દૂધ સવારે પીવાથી આધાશીશી મટી શકે છે. આધાશીશીમાં ઘણા બધા પ્રયોગો ઘરગથ્થુ રીતે પણ પ્રયોજાતા હોય, શાસ્ત્રો પ્રયોગો પણ જણાવેલ છે. ખાસ કરીને છેલ્લે એક પથ્યાદી ક્વાથ વિશે પણ આખો પથ્યાદી ક્વાથના બધા ઘટકો ઔષધ ઘટકો પુરોહિત સાહેબ બોલી ગયા. સૂંઠ, રાસના, ત્રિફલા, દસમૂળ, વાવડિંગ, એરંડમૂળ, હળે. તો હળેને પથ્યા કીધું છે. અને પથ્યાદી ક્વાથ છે એ ખાસ કરીને શિરસુળમાં ગુણકારી છે. સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર પુરોહિત સાહેબ. આભાર. હવે ત્રિપાઠી સાહેબને વિનંતી કે 2 શબ્દો કહે. ત્રિપાઠી સાહેબ. ત્રિપાઠી સાહેબ કદાચ લેફ્ટ થઈ ગયા છે. તો સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર પુરોહિત સાહેબ. સરસ સરસ.